સો ઇટ ઇઝ ટ્રેન્ડ નાઉ લાઈક યુ હેવ ટુ ફોલો સમ થિંગ્સ ઇન ઇટ એમ એવું છે. એટલે મલારામ થોડુંક આમ 19-20 કરતા થોડું માની 21-22 કરી દે. માની જશે. આ ફિલ્મ કોઈ પણ જુએ તો એને કેમ જોવી જોઈએ? ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ, પ્યોર ફેમિલી, પ્યોર વેજીટેરિયન ગુજરાતી ફિલ્મ જેમાં ફેમિલી આખું બેસીને એન્જોય કરી શકે અને મજા આવે, બેઠા બેઠા એન્જોય કરો. એટલે 2 કલાક પોતાના સરસ ગાળવા હોય તો ફિલ્મ જોવી જોઈએ. અને બહુ જ રિલેટેબલ ફિલ્મ છે કે જેના લગ્ન થઈ ગયા છે, એક ક્યાંક ને ક્યાંક બેસો છે જોશે કે અરે આ તો મારા લગ્નમાં પણ થયું છે, અરે આ તો થયું જ છે. So it is that why are you laughing? મિત્રનો આન્સર મારો આન્સર છે રોજનો આ દરેક રેડિયો સ્ટેશનનો. રિલેટેબલ મેં 50 વખત જોયું. એક વસ્તુ હશે તો રોજ લાઈક કંટ્રોલિંગ કે મને હસવું આવે છેલ્લે What else do you say? યાર કેટલા Yeah, વખત that is પ્રમોશન્સ true. કરી રહ્યા છે અને See, it is the when same you question buy- that is coming. વાય કોસ્ટ્યુમ જોવા માટે લોકો છોકરીઓ કેમ જોવી જોઈએ? ચલો ફિલ્મ એવું કોઈ પૂછે તો કપડાં જોવા માટે. કપડા યાર કપડાં એક જ કપડા એક જ છે, છે. આખા મૂવીમાં એક જ જોડી કપડા છે, એટલે એ પણ રીઝન ના હોઈ શકે. ઓકે બટ આઈ થિંક બીકોઝ હવે સ્લાઇસ ઓફ લાઈફ એ કાઇન્ડ તો ઓફ છે જ, એ તો ફૂલ આખી ફિલ્મ એવી Obviously, છે. હા. બટ મોર ધેન દેટ મને એવું બી લાગે છે કે ઓટીટી ને બધા પછી લોકોને હવે કોન્ટેન્ટ જોઈએ છે. એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ Came up with a new રેગ્યુલર answer. કારણ કે આમાં એક ડિવાઇસની બી વાત છે Okay. વિચ ઇઝ અ લાઈ ડિટેક્ટર જે ફિલ્મને ટ્વિસ્ટ આપે છે. એક ઘડિયાળ છે, સ્માર્ટ વોચ, જે હું શેખરને ગિફ્ટ કરું છું ફિલ્મમાં. અને પછી જ્યારે આને આઈ લવ યુ કહે છે તેમાં લાય એવું કહે છે કે એને પ્રેમ કરતો. અને પછી ટ્રેલરમાં જાય છે. તો એને કારણે આખું જે એટલે એ નવીનતા છે, આખો ડિવાઇસ ફોર ધ ફિલ્મ ઓલ્સો અને એઝ ડિવાઇસ ઓલ્સો. અને એ પછી એને કારણે જે આખું બખડજંતર ઊભું થાય છે, ઇટ ઇઝ વેરી એન્ટરટેનિંગ. મજા તો એટલે અમે કાલે પ્રીમિયર કરીને આજે તો એટલો કોન્ફિડન્સ તો આવી ગયો છે કે લોકોએ બહુ એન્જોય કરેલું. Exactly. કારણ કે યુઝ્યુઅલી પ્રીમિયર પછી છૂટા પડતા હોય લોકો ફટાફટ બૂમો પડતી હતી વરરાજાની જાનમાં આવ્યા લા 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 Oh, બધી yeah. બૂમો Oh my પડતી God. મજા હતી. બહુ જ મજા આવી. ઇટ્સ ઓલ ફન લાઈક એટલે પેલું આમ જરા સિનેમા એવું બધું હા યા એવું બધું નથી. હવે અવાજમાં જવાબ નહીં આપવો પડે ને તારે. પેલું હોય છે બધી લવલી કે યાર હું નથી હોતી બધી આમ ક્રિટિસિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી ફિલ્મો જોવે ને એ લોકો માટે આ ફિલ્મ છે જ નહીં. એ લોકો શાંતિથી ઘરે બેસે, કોઈ ચિંતા નથી. જે લોકો એન્જોય કરવા માંગતા હોય એ લોકો આ ફિલ્મ જોવે એમ. કોઈ ચિંતા નથી. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.